ચાલો ફરીથી ભારત માતા કી જય. હવે આજે આપણે લોકો સમ કરીએ છીએ અને આ સમ ની અંદર મેં શું કર્યું છે કે એક જીન્સની શોપ છે અને જીન્સની શોપની અંદર કઈ રીતના એ લોકો પોતાના હિસાબો રાખતા હોય છે એની આખી એન્ટ્રી મેં મૂકી છે આની અંદર ફ્રેન્ડ્સ. સૌથી પહેલા એની પાસે જીન્સના ટાઈપ છે, લી જીન્સ છે, રીબોક જીન્સ છે, રીબોક ટી શર્ટ છે, રીબોક શર્ટ છે. તો આવી બધી અલગ અલગ બ્રાન્ડેડ એની પાસે રેમન્ડના શર્ટ, ટી શર્ટ્સ, પેન્ટ્સ બધું છે. ઓકે, અને પછી છેલ્લે બે ચાર એન્ટ્રી આવી મૂકી છે કે ભાઈ ઓનર છે 1 લાખ રૂપિયા, સોરી 10 લાખ રૂપિયા કેપિટલ ના લઈ આવે છે અને સેલરી 6000 રૂપિયા પે થાય છે. તો આવા બધા ટ્રાન્ઝેક્શન છે એની આપણે લોકો એન્ટ્રી કરવાની થાય છે. હું શું કરું છું કે સૌથી પહેલા મારા માટે કેસ ઇમ્પોર્ટન્ટ છે એટલે સૌથી પહેલા આપણે શું કરીએ, આજે 11 ટ્રાન્ઝેક્શન ને 12 છે ને એ પહેલા કરી લઈએ, બરોબર છે, જેથી કરી અને આપણી પાસે કેસ છે એ નેગેટિવ બતાવે નહીં. તો સૌથી પહેલો ટ્રાન્ઝેક્શન એવો લખીએ છીએ કે ઓનર ઇન્ટ્રોડ્યુસ ₹10 લાખ એઝ અ કેપિટલ. પણ સૌથી પહેલા બિફોર ડુઈંગ ધીસ આપણે કંપની બનાવવી પડશે અને કંપનીનું નામ શું છે, ફેશન હબ. તો ચાલો આવી જાઓ ફ્રેન્ડ્સ, ટેલીની અંદર અલ્ટર F3 કરો, ટેલીની અંદર આવો, અલ્ટર F3 કરો, કર્યું એટલે તમને ઓપ્શન આવશે પહેલો ક્રિએટ કંપની. ક્રિએટ કંપની આવ્યો, ત્યાં આપણે લખશું કંપનીનું નામ ફેશન હબ. હું 3 લખું છું કારણ કે મારી અંદર તો ઘણી બધી એવી કંપની ક્રિએટ કરેલી જ હોય. જે બેચમાં સમ ભણાવું એ બેચની અંદર મારી આ કંપની ક્રિએટ થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટેટ આપણું ગુજરાત, કંટ્રોલ એ કરી દઉં છું. ફાઇનાન્શિયલ 1/4/25 એમને રહેવા દઉં છું, કંટ્રોલ એ કરી અને કંપનીને સેવ કરી દઉં છું. બીજી વસ્તુ અહીં કોઈ ડિસ્કાઉન્ટ એવો ટોપિક્સ છે નહીં એટલે આપણી પાસે F11 ફીચર્સ ખુલી ગયું છે, પણ F11 ફીચર્સ નો આપણે કોઈ ઉપયોગ કરતા નથી. એસ્કેપ કરી અને આનામાંથી આપણે લોકો બહાર નીકળી જઈએ. ડબલ વાર એસ્કેપ કરી અને યસ કરી દો એટલે તમે લોકો તમારી ગેટવે ઓફ ટેલીની મેઇન સ્ક્રીન ઉપર આવી જશો. આવ્યા? હવે આપણે લોકો ધીરે ધીરે સમની એન્ટ્રી કરીએ છીએ. પહેલો જે હતું શું હતું તો કે પહેલો આપણે 11 ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. ઓનર ઇન્ટ્રોડ્યુસ ₹10 લાખ એઝ અ કેપિટલ. માલિકે શું કર્યું, 10 લાખ રૂપિયા કેપિટલના ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. માલિક 10 લાખ રૂપિયા કેપિટલના લઈ આવે છે બિઝનેસમાં, તો કેસ આવી. આપણે ડાયરેક્ટલી એન્ટ્રી હવે શું કરશું, વાઉચરમાં જ કરશું, લેજર અલગ અલગ બનાવશું નહીં. તો 10 લાખ રૂપિયા માલિક છે કેશમાં લઈ આવે છે, તો આપણા બિઝનેસમાં કેશ આવે છે એટલે કયા વાઉચરમાં એન્ટ્રી કરશું, F6 રિસિપ્ટ વાઉચર. ખબર કેમ પડશે કે આપણે લોકો રિસિપ્ટ વાઉચરમાં છીએ કે નથી, તો આના આધારે ખબર પડશે કે આપણે લોકો રિસિપ્ટ વાઉચરની અંદર છીએ ગાઈસ. બરોબર, જોઈ લેવાનું કે આ વાઉચર કરેક્ટ છે કે નહીં. ઓકે, તો મેં રિસિપ્ટ વાઉચર કનેક્ટ. બિફોર ડુઈંગ ધીટ તમારે લોકોએ ઓલરેડી કંપનીનું યર અહીંયા કરંટ પીરિયડ છે એ સિલેક્ટ હશે. મારે કરંટ પીરિયડ સેટ કરવાનું છે. જે આગળ કરંટ પીરિયડ હતું એ જ મારે લેવાનું છે. એટલે 1/4/2025 અને એ પૂરું ક્યારે થશે, 31/3/2026. થઈ ગયું? એટલી વસ્તુ ક્લિયર બધાને એવરીવન? ગ્રેટ. હવે આપણે વાઉચરમાં જઈએ. 10 લાખ રૂપિયા કેશમાં લઈ આવે છે તો બિઝનેસમાં કેશ આવે છે એટલે આપણી આવક કેવા છે એટલે રિસિપ્ટમાં લખશું. ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે, તમને બધાને ખબર છે. જો ડબલ એન્ટ્રી ન હોય તો ચેન્જ મોડ કરી અને એને ડબલ એન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે ગાઈસ. ઓકે, ચાલો. તો ક્રેડિટ આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તો કે કેપિટલ એકાઉન્ટ શું કરી દેવાનું છે, ક્રેડિટ. કેશ એકાઉન્ટ ડેબિટ અને કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. અને કેપિટલ નું અંડર ગ્રુપ પણ શું હોય છે, હંમેશા કેપિટલ જ હોય છે. ભૂલો ભલે બીજું બધું, પણ અંડર ગ્રુપ છે એ કોઈ ખોટું કરતા નહીં. જો અંડર ગ્રુપ ખોટું કર્યું તો આન્સર કેવો થઈ જશે, રોંગ. અને કોકના બિઝનેસ ની આણી નાખશો તો એ મૂકશે નહીં તમને જિંદગીમાં. બરોબર છે? ઓકે, તો બાકીની બધી વસ્તુ ઓપન થઈ ગયું. કંટ્રોલ એ કરતી એટલે વાત થઈ જાય પૂરી. કેટલા રૂપિયા કેશ લઈ આવ્યા છે, 10 લાખ. અને ડેબિટ શું કરશો, કેશ. કેશ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. પહેલી એન્ટ્રી બધાને આઈ થિંક ક્લિયર છે. નેરેશન લખી હોય તો લખી શકાય જે ઓલો કેપિટલ ઇન્ટ્રોડ્યુસ બાય ઓનર. આ જયારે રિયલ લાઈફમાં હોય ત્યારે રિયલ લાઈફમાં એક આપણી ટૂંકી નોંધ છે કે જેના આધારે આપણને ખબર પડે કે આપણે શું ટ્રાન્ઝેક્શન કરેલો છે. હાજી, હા, તો એનો મતલબ એમ કે એમાં લખ્યું છે ને, એટલે મેં કેમ ચેન્જ કર્યું કરંટ યર, એમ તારે કરંટ યર ચેન્જ કરવાનો છે. અહીંયા આવીને અહીંયા જો 1/4/25 કર્યું. કોઈ તારે આવ્યું એમ નહીં, કયો
F3 માં આવી જાઓ, F3 માં આવો, F3 દબાવો, હાલો શીખવાડો, F3 દબાવો, અલ્ટર કંપનીમાં જાઓ, F3 દબાવો ને અલ્ટર કંપનીમાં આવો બેટા. એન્ટ્રી એન્ટ્રી ઓકે, ચાલો તો વાંધો નથી ને. અલ્ટર કંપનીમાં જઈને યર જોઈ લેવાનું, અલ્ટર કંપનીમાં જઈ અહીંયા યર જોવાનું કયું છે 1425, તો વાય 25 થયું હોવું જોઈએ. હાલો જુઓ ગાઈસ, બીજો જ પણ અહીંયા જ કરી લઈએ એટલે આપણે કોઈ એન્ટ્રી પ્રોબ્લેમ આવે નહીં. સેલેરી પેડ ₹6000, સેલેરીના આપણે કેટલા પે કર્યા છે 6000. સેલેરી આપણે લોકો જો પે કરશું તો આપણા બિઝનેસ માંથી શું થશે, કેશ જશે, એટલે કયા વાઉચરમાં એન્ટ્રી થશે, પેમેન્ટ વાઉચર. પેમેન્ટ વાઉચર છે F5, F5 છે આપણું પેમેન્ટ વાઉચર. સેલેરી પે કરો એટલે બિઝનેસ માંથી કેશ જાય, કેશ એકાઉન્ટને ક્રેડિટ કરવાનું, અને સેલેરી તમારો એક્સપેન્સ છે એટલે સેલેરીને શું કરવું પડશે, ડેબિટ. તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, તમને ડેબિટ આપ્યું છે તો ડેબિટ આપણે કયું એકાઉન્ટ કરવું પડશે, સેલેરી. તો બનાવીએ સેલેરી એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, અને એનું અંડર ગ્રુપ હશે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. કંટ્રોલ એ કરીને વાતને કરી દો પૂરી ફ્રેન્ડ્સ. કેટલી સેલેરી હતી એ જોઈ લો, ₹6000. અને બિઝનેસ માંથી કેશ જાય છે તો કેશ ને આપણે શું કરી દઈશું ફ્રેન્ડ્સ, ક્રેડિટ કરી દઈશું. એટલે કે સેલેરી એકાઉન્ટ ડેબિટ અને કેશ એકાઉન્ટ ક્રેડિટ, 6000. ક્લિયર છે બધાને એવરીવન? આ એન્ટ્રી આઈ હોપ સો કે બધાને આવડી ગઈ હશે. હવે આપણું સાચું કામ શરૂ થાય છે, કારણ કે આપણે લોકો જે ભણીએ છીએ ટેલી, એ ટેલી વિથ ઇન્વેન્ટરી ભણીએ છીએ, સ્ટોકને લગતી બાબત છે. હવે ત્યાંથી આપણું કામ શરૂ થશે. પરચેઝ લી જીન્સ ઓફ ₹200 ઈચ, એના NOS એટલે કે નંબર્સ આપ્યા છે 200 યુનિટ. આપણે લોકોએ શું કર્યું છે કે એક 200 પેન્ટ લીધા છે લી જીન્સના, અને એનો ભાવ કેટલો છે, ₹200. બીજું ઈ કે અહીંયા કેશમાં છે કે ક્રેડિટમાં છે એવું કઈ આપણને કીધું નથી. તો કઈ નથી કીધું એટલે ઓબ્વિયસ વાત છે કે આ કયું હશે, કેશ પરચેઝ હશે. ચલો પરચેઝ કર્યું છે એટલે ટેલીની અંદર આપણે એની એન્ટ્રી ક્યાં કરવા જાશું, F9 પરચેઝમાં. પરચેઝમાં પણ જો ક્વોન્ટિટી હોવી જોઈએ, એટલે કે ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ હોવું જોઈએ. જો ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ ના હોય તો આપણે અહીંયા શું કરવાનું છે, ચેન્જ મોડની અંદર જઈ અને આઇટમ ઇનવોઇસ ને સિલેક્ટ કરવાનું છે. જો આઇટમ ઇનવોઇસ સિલેક્ટ કરશો તો જ ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ રૂપીસ આવશે. ચલો પાર્ટી એકાઉન્ટ નેમ આપણે કાંઈ લખતા નથી, કેશ લખી દઈએ છીએ, કારણ કે આપણો કયું પરચેસ છે, કેશ પરચેસ છે. એના પછી આવશે પરચેસ લેજર. કે છે કે ભાઈ પરચેસ લેજર બનાવો તો બનાવી લઈએ. એટલે અહીંયા ક્રિએટ ઓપ્શન છે આપણો, ત્યાં જઈ એન્ટર કરશું અને બનાવીએ આપણે પરચેસ અકાઉન્ટ, અને એનું અંડર ગ્રુપ શું રહેશે, પરચેસ. પરચેસ અકાઉન્ટ અને એનું અંડર ગ્રુપ શું રહેશે, પરચેસ. કંટ્રોલ એ કરો એટલે વાત થઈ ગઈ પૂરી. અહીંયા પરચેસ અકાઉન્ટ ઓલરેડી આવી જશે, આવી ગયું. હવે અહીંયા આપણે લખોએ નેમ ઓફ આઇટમ, એટલે સ્ટોક આઇટમ બનાવવાની છે. તો હું અલ્ટર સી કરું, બરોબર છે, એટલે સ્ટોક આઇટમ બની જશે. શું છે સ્ટોક આઇટમ, લી જીન્સ. તો અહીંયા લખીશ લી જીન્સ, લખ્યું. અંડર એના જે અંડર છે એટલે કે ગ્રુપ, ગ્રુપ આપણે બનાવ્યું નથી તો બનાવી લેવું છે ગ્રુપ. ક્રિએટ કરીએ ગ્રુપ, ક્રિએટ કરીએ ગ્રુપ. આનું કયું ગ્રુપ બનાવશું, જીન્સ નું પણ બનાવી શકાય ને લી કંપની નું બનાવી શકાય. ખાલી લી કંપની, લી કંપનીનો શર્ટ, લી કંપનીનું જીન્સ, લી કંપનીનું ટી શર્ટ. તો બધા લી કંપનીનો કયો સ્ટોક છે એ ખબર પડે. પણ આપણે લોકો જીન્સનો સ્ટોક જાણવા માંગીએ છીએ કે ભાઈ જીન્સ આપણી પાસે કેટલા છે. એટલે આપણે ગ્રુપનું નામ શું રાખ્યું છે, આવી છે સ્ટોક ગ્રુપ ક્રિએશન. દેખાય આ વિન્ડો, દેખાય સ્ટોક ગ્રુપ ક્રિએશન. એટલે કે આપણે શું બનાવીએ છીએ, સ્ટોકનું ગ્રુપ બનાવીએ છીએ. ઓકે, લી જીન્સ. અંડર પ્રાઇમરી એમાં ક્વોન્ટિટી એડ કરવાની છે, તો કે હા ક્વોન્ટિટી એડ કરવાની છે. ત્રણેય વસ્તુ સમજાણી, જીન્સ, પ્રાઇમરી ને યસ. કંટ્રોલ એ કરી દે એટલે અહીંયા ગ્રુપ આવી ગયું જીન્સ નું. એના પછી તમને આપ્યું છે યુનિટ. યુનિટ એટલે કે નંબર, બરાબર છે, કેટલા નંગ. તો એ આપણે ક્રિએટ કરવા પડશે, કારણ કે આપણે લોકો પહેલા એ બધું કઈ ક્રિએટ કર્યું નથી ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે ક્રિએટ કરીએ છીએ, સિમ્પલ જ રાખીએ છીએ NOS, એટલે કે શું થશે ફ્રેન્ડ્સ, નંબર શો. અહીંયા NOS કરતો એટલે નંબર્સ આવી જશે. NOS એટલે કે નંબર, સંખ્યા, કેટલી સંખ્યા જીન્સની છે. કંટ્રોલ એ કરી દો એટલે વાત થઈ જાય પૂરી. કેટલા લી જીન્સ છે, 200 લી જીન્સ છે, અને એકના પેન્ટ નો ભાવ કેટલો છે, ₹200 છે, બરાબર છે, પર નંગ.
એનઓએસ એટલે કે અહીંયા રેટ આવ્યો 200 રૂપિયા અને પર એનઓએસ એટલે એક નંગના 200 રૂપિયા એટલે ટોટલ બિલ કેટલાનું બન્યું 40,000. બિલ બની જાય એટલે સેવ કરી લઈ. બની ગયું ગાઈસ, ખતમ. 40,000 નું બિલ બનશે. પાછો સમની રકમ જોઈએ. બીજું, પરચેસ રેમન જીન્સ ઓફ ₹300 each 20 pieces, Reebok 30 jeans for 400 each from Mohan on credit. આપણે મોહન પાસેથી બાકીમાં ખરીદી કરી છે, તો બાકીમાં ખરીદી કરી છે તો આપણે ક્યાં જાશું? પરચેસમાં જ જાશું. પાર્ટી એકાઉન્ટ નેમ આપણે ક્રિએટ કરશું. શું? મોહન એકાઉન્ટ. મોહન એકાઉન્ટ. જ્યારે આપણે લોકો કોઈ વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરીએ તો એ આપણો બની જાય સન્ડ્રી ક્રેડિટર્સ. શું બની જાય? સન્ડ્રી ક્રેડિટર્સ. કંટ્રોલ એ કરી લો, પાછું કંટ્રોલ એ કરો. અહીંયા પણ પાછું કંટ્રોલ એ કરી લો એટલે પાર્ટી એકાઉન્ટ નેમ શું આવી ગયું? મોહન. પરચેસ લેજર છે, અહીંયા આપણે શું સિલેક્ટ કરવાનું છે? પરચેસ અકાઉન્ટ. થઈ ગયું. શું ખરીદી કરી પેલા જોઈએ. રેમન્ડ જીન્સ ઓફ ₹300 each 20 pieces. 300 નું એક રેમન્ડ જીન્સ છે અને 20 રૂપિયા પર પીસ એનો 20 નંગ લેવાના છે. રૂપીસ કેટલા છે? 300. તો રેમન્ડ જીન્સ લઈએ છીએ તો પાછી સ્ટોક આઇટમ બનાવવી પડશે. અલ્ટર સી કરશું એટલે સ્ટોક આઇટમ ક્રિએશન વિન્ડો આવી જશે. ઉપર અહીંયા દેખાશે તમને સ્ટોક આઇટમ ક્રિએશન. શું છે આ? રેમન્ડ જીન્સ. અને એનો ગ્રુપ કયું રાખશું? જીન્સ. ઓલરેડી બનાવેલું છે આપણે જીન્સ. યુનિટ એનઓએસ અને કંટ્રોલ એ. 20 પીસ છે અને 300 રૂપિયા એનો ભાવ છે. 20 પીસ અને રેટ કેટલો છે એનો? 300 રૂપિયા. યાદ રાખજો, વાંચવામાં આડા અવળું ન થાય. 20 નંગ છે અને 300 રૂપિયા પર નંગ એનો ભાવ છે એટલે ટોટલ કેટલાનું બિલ થાય છે? 6,000. બરોબર. હજી એક વસ્તુ લીધી છે. શું? રીબોકના 30 જીન્સ લીધા છે. તો રીબોકના જીન્સ લીધા તો પાછું રીબોકની ક્રિએટ કરવી પડશે સ્ટોક આઇટમ. અલ્ટર સી કરો, રીબોક જીન્સ. જીન્સની અંડરમાં જવા દેશું અને એનઓએસ લખશું અને કંટ્રોલ એ. કેટલા છે? 30 જીન્સ અને એકનો ભાવ છે 400 રૂપિયા એટલે ટોટલ જીન્સ આપણે કેટલા થયા? 12,000 રૂપિયાનું જીન્સનું બિલ બન્યું. ટોટલ 18,000 રૂપિયાનો ખર્ચો થાય છે. થાય છે ગાઈસ? આઈડુ એટલે 18,000 નું આપણે પરચેસ છે. અહીંયા ન્યૂ રેફરન્સ એટલે કે નવું બિલ થાય છે. અહીંયા એ પૂછે બિલ વાઇઝ ડિટેલ ફોર મોહન એકાઉન્ટ. મોહન એકાઉન્ટ આપણે શું કરવાનું છે? 18,000 રૂપિયાથી ક્રેડિટ કરવાનું છે. કારણ કે પરચેસ એકાઉન્ટ ડેબિટ અને મોહન એકાઉન્ટ ક્રેડિટ. તો આ ડિટેલ તમને બતાવે છે કે 18,000 થી મોહન ક્રેડિટ થાય છે. આપણે લોકોએ કોઈ ડ્યુ ડેટ નાખી નથી કે કઈ તારીખ સુધીમાં રૂપિયા ચૂકવવાના છે. બાકી અહીંયા આપણે ડેટ નાખી દઈએ કે ડેઝ નાખી દઈએ તો આપણને એ પણ બિલ બતાવે કે આપણે કયા સમય સુધીમાં રૂપિયા ચૂકવી દેવાના છે. જો ઓવરડ્યુ થઈ જશે તો એ પણ બતાવશે. એક્સેપ્ટ કરી લો. કર્યું ફ્રેન્ડ્સ? એના ત્રીજો જીન્સ. અહીંયા એક મિસ થઈ ગયું છે. ત્રીજો ટોપિક અહીંયા 3 જીન્સ ઓફ રેમન્ડ છે અને 2 જીન્સ રીબોક રિટર્ન ટુ મોહન. ત્રીજો ટ્રાન્ઝેક્શન છે અને ત્રીજો નંબર લગતા આઈ થિંક કપાઈ ગયો હશે. કા ત્રીજો કા 2 નંબર હશે. 2 ના 2 કરી નાખશો. અહીંયા પણ 2 લખી નાખજો. 2 જીન્સ રેમન્ડ અને 2 જીન્સ રીબોક તમે રિટર્ન કરો છો. કોને? મોહન. તમે રિટર્ન કરો છો તો કયું રિટર્ન છે? પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન ની એન્ટ્રી ક્યાં થશે? ડેબિટ નોટમાં. ડેબિટ નોટ ક્યાંથી લઈ આવશું? આઈ થિંક અલ્ટર F5 થી અને બીજો રસ્તો છે તમે F10 માં જઈ અને ડેબિટ નોટ સિલેક્ટ કરી લીધું. કોને રિટર્ન કરવાનું છે? મોહનને. અહીંયા લખશું મોહન. આવી બધી તમારે સ્કીમ કદાચ ન આવે તો ચિંતા નહીં કરતા. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શન માટે મેં કરેલી છે. હવે અહીંયા જે લેજર અકાઉન્ટ છે પરચેસ નહીં આવે. કયું બનાવવું પડશે? પરચેસ રિટર્ન. તો અહીંયા લખશું આપણે પરચેસ રિટર્ન એકાઉન્ટ. પરચેસ રિટર્ન છે એ પરચેસ માંથી માઇનસ થાય છે એટલે પરચેસ અકાઉન્ટ એનું અંડર ગ્રુપ રાખશું. યાદ રાખજો ગાઈસ. ભલે આનું આપણે અંડર ગ્રુપ શું રાખવું પડશે? પરચેસ જ રાખવું પડશે. શું કામ એને? કારણ કે પરચેસ માંથી માઇનસ થાય છે. ઓકે, કંટ્રોલ એ કરી દો એટલે લેજર સેવ થઈ ગયું. શું આપણે રિટર્ન કરીએ છીએ એ જોઈ લઈએ એક વખત.
બે જીન્સ રેમન્ડ ના અને બે જીન્સ રીબોક ના. અહીંયા રેમન્ડ આર કરશો એટલે રેમન્ડ જીન્સ આવી જશે. દેખાય છે 20 નંગ લખ્યા છે. અહીંયા આપણે બે ક્વોન્ટિટી કરશું એટલે રેટ પણ એની મેળે મેળે ઓટોમેટિક આવી જશે કે તમે કયા ભાવે લીધો છે એ જ ભાવે રિટર્ન થશે. બરોબર છે. 300 ના ભાવે રેમન્ડ નું જેવો આગળ પેન્ટ લીધું હતું એ 300 ના ભાવે જાય છે. એવી જ રીતના લી જીન્સ પણ છે. એ બે નંગ આપણે રિટર્ન કરશું 200 ના ભાવે. જો 200 ના ભાવે લીધું તો લી દેખાય છે. ક્યું છે? રીબોક છે, લી નથી. ક્યાં? રીબોક. આર કરશો એટલે રીબોક આવી જશે. 400 ના ભાવે જો રીબોક લીધું તો દેખાય છે. તો ઓટોમેટિક એનો 400 નો ભાવ એટલે કે 800 રૂપિયા આવી જશે. ક્લિયર થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ? એનો પણ જો અહીંયા એક ઓપ્શન આવ્યું અગેન્સ્ટ રેફરન્સ. અગેન્સ્ટ રેફરન્સ એટલે શું આવે? તમારું બિલ હતું એની સામે આને માઇનસ કરવાનું છે એટલા માટે અહીંયા અગેન્સ્ટ રેફરન્સ આવ્યું. એટલે કે 1400 રૂપિયા મોહનના ખાતામાંથી ડેબિટ કરશે. પેલા 18,000 ક્રેડિટ કર્યા હતા ખરીદી કરતી વખતે. હવે 1400 રૂપિયાના ખાતામાં આપણે શું કરી દેશું? ડેબિટ કરી દેશું. અને એનું ડિટેલ પણ આપી છે કે આ 18,000 રૂપિયાનું ક્રેડિટનું બિલ હતું 1 એપ્રિલે લીધું હતું. દેખાય છે? આવ્યું કે નહીં? સમજાણું? ફોલોઈંગ આઇટમ પરચેઝ ફ્રોમ સોહન ઓન ક્રેડિટ. તમે લોકોએ નીચેની વસ્તુઓ સોહન પાસેથી લીધી છે પણ કેમાં લીધી છે? ક્રેડિટમાં. તો પાછા વયા જાય ટેલીમાં. પરચેઝ કરી છે એટલે ક્યાં જશું? F9 પરચેઝ વાઉચર ની અંદર આવ્યા. ક્રિએટ કરશું લેજર સોહન એકાઉન્ટ. પાર્ટી નેમમાં લખશું સોહન એકાઉન્ટ. સોહન પાસેથી જો આપણે બાકીમાં માલની ખરીદી કરીએ તો સોહન આપણો બની જશે સન્ડ્રી ક્રેડિટર્સ. કંટ્રોલ A. આ સ્ક્રીન પર આપણે જવા દઈએ છીએ ફ્રેન્ડ્સ. પાર્ટી ડિટેલની સ્ક્રીન પર જવા દઈએ છીએ જેમાં પાર્ટીનું નામ ને બધું આવશે. પરચેઝ કર્યું છે એટલે લેજર આપણે કયું લખશું? પરચેઝ. ઓકે. શું શું લીધું હવે જોઈએ તો કે રીબોક નું જીન્સ લીધું છે 250 રૂપિયાના ભાવે એવા 300 પીસ. તો રીબોક જીન્સ એ ઓલરેડી આપણે લોકોએ બનાવેલી જ છે. રીબોક જીન્સ જો અહીંયા બાજુમાં તમે લોકો જો નોટ કરતા હોય તો બાજુમાં તમને સ્ટોક ડિટેલ્સ પણ આપે છે. આપે છે જોયું? રેમન્ડ જીન્સ, રીબોક જીન્સ તમારી પાસે કેટલા પડ્યા છે. બરોબર. તમે મેડિકલમાં ખરીદી કરવા જાઓ અને કોઈ દવા એને મોકલો પછી આવી રીતે આમ ચેક કરીને કહી દે કે એની પાસે દવા છે કે નથી. એ આ સ્ટોક જોઈને કે છે. બરોબર છે. તો રીબોક જીન્સ ઓલરેડી આપણે લેજર બનાવેલું છે સ્ટોક આઇટમ. કેટલું લીધું છે એ જોઈ લઈએ. 300 પીસીસ અને 250 નો ભાવ. જો ખાસ જોતા જાજો. મેં આડાવડું ચાઈ કરીને કર્યું છે કારણ કે ટેવ આપણને એવી હોય કે ક્વોન્ટિટી પેલા હોય ને રૂપિયા પછી. 250 નો ભાવ. 300 પીસીસ ને ભાવ કેટલાનો છે? 250 એટલે 75,000 રૂપિયા થયા. એના પછી અલ્ટર સી કરીને હજી બીજી સ્ટોક આઇટમ બનાવવી પડશે. શું લીધું છે? ટી શર્ટ. પણ જો આખું લખવાનું રીબોક ટી શર્ટ. રીબોક ટી શર્ટ. હવે ટી શર્ટ્સ નું આપણે પાછું ગ્રુપ બનાવી નાખીએ એટલે આપણને ખબર પડે કે કયા કયા ટી શર્ટ્સ આપણી પાસે છે. ક્રિએટ કરશું એક આખું ગ્રુપ બનાવીએ ટી શર્ટ્સ. પ્રાઇમરીમાં જ રાખશું અને ક્વોન્ટિટી એમાં એડિટ કરવાની છે. વાય કરશો એટલે યસ થઈ જશે. ટી શર્ટ્સ પ્રાઇમરીમાં અને ક્વોન્ટિટી શુડ બી એડેડ ને શું કરી દેવાનું છે? યસ. કંટ્રોલ A કરો. જો યુનિટ્સ ની અંદર યાદ રાખજો હંમેશા ગાઈસ, જો યુનિટ્સમાં તમે NOS કે ગમે યુનિટ નહીં મૂકો તો સમ ની અંદર આન્સર આવે એટલે કે તમને બિલ જ નહીં બનાવવા દે. એટલે યુનિટ ની અંદર ફરજિયાત તમારે જે વસ્તુઓ છે એ મૂકવાની થાય છે ગાઈસ. ઓકે. NOS કંટ્રોલ A કરી દો. કેટલા છે? 250 રૂપિયા ભાવ 150 પીસીસ. પીસીસ કેટલા છે? 150. ક્વોન્ટિટીમાં 150 એનો ભાવ છે 250. 550 નું થયું. આ માર્ક નંબર ઓફ પેકેજીસ તમારે નહીં આવે કારણ કે મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો જ્યારે એની અંદર શીખવાડતો હતો ત્યારનું છે. એના પછી ત્રીજી વસ્તુ છે રીબોક ના શર્ટ છે. તો ઈ સ્ટોક આઇટમ પાછી બનાવવી પડશે. અલ્ટર સી કરો. રીબોક શર્ટ્સ. હવે શર્ટ નું પણ આપણે ગ્રુપ બનાવવું પડશે. તો ક્રિએટ કરીએ શર્ટ્સ. પ્રાઇમરી ક્વોન્ટિટી એડેડ ને યસ કરશું અને કંટ્રોલ A કરી દઈશું. અહીંયા લખીશું ગાઈસ આપણે NOS નંબર્સ. થઈ ગયું ગાઈસ?
કેટલા શર્ટ લીધા જોઈ લો, 250 રૂપિયા ભાવ, પણ પીસ કેટલા છે? 100 નંગ છે અને એનો પણ ભાવ કેટલો છે? 250. એટલે એનું બિલ થાય છે 25,000 રૂપિયાનું. ક્લિયર? ટોટલ બિલ થયું આપણું 1,37,500 રૂપિયાનું થયું. બધાને એવરીવન સમજાય છે મારી વાત આખી? ક્લિયર કટ? ઓકે. ન્યુ રેફરન્સ, કારણ કે નવું જ બિલ છે આપણા સોહનનું. ક્લિયર? ઓકે. ફોલોઈંગ બસ હવે ફોલોઈંગ આઇટમ સોલ્ડ ટુ ભરત ઓન ક્રેડિટ, કે નીચેની વસ્તુઓ આપણે ભરતને વેચીએ છીએ બાકીમાં. વેચીએ છીએ એટલે ટેલીમાં એની એન્ટ્રી ક્યાં કરશું ફ્રેન્ડ? સેલ્સમાં કરશું. F8 જઈએ સેલ્સ. આવ્યું? પાર્ટી એકાઉન્ટ નેમ પેલા અહીંયા જોઈ લેવાનું કે વાઉચર સેલ્સ નું છે કે નહીં. અહીંથી ખબર પડે કે વાઉચર તમે સ્વિચ દબાવી પણ સેલ્સ નું છે કે નહીં જોઈ ચેક કરી લેવાનું. સૌથી પહેલા પાર્ટી એકાઉન્ટ નેમ ક્રિએટ કરશું. કોને વેચવાનું છે? ભરત અકાઉન્ટ. ભરતને આપણે બાકીમાં માલ વેચીએ તો ભરત આપણો બને સન્ડ્રી ડેટર્સ. કંટ્રોલ એ, કંટ્રોલ એ. ભરતની આખી ડિટેલ આપી છે એ આપણે સેવ કરી લઈએ. સેલ્સ લેજર અહીંયા જો આપણી પાસે સેલ્સ નું લેજર બનાવેલું નથી એટલે સૌથી પહેલા આપણે ક્રિએટ કરવા જાશું. ક્રિએટ કરો સેલ્સ અકાઉન્ટ. એનું અંડર ગ્રુપ શું રાખશું? સેલ્સ. કંટ્રોલ એ એટલે વાઉચર સિલેક્ટ. શું શું વેચ્યું છે જોઈ લઈએ. લી જીન્સ 100 પીસ 400 ના ભાવે. લી જીન્સ 100 પીસ 400 નો ભાવ. સમજાણું? ક્વોન્ટિટી 100 છે અને રેટ એનો 400 છે. એના પછી રીબોક જીન્સ 450 રૂપિયાનું એક છે, એવા 50 પીસ લીધા છે. રીબોક જીન્સ ને 50 પીસ અને 450 નો ભાવ. એના પછી રીબોક ટી શર્ટ 100 પીસ અને 350 નો ભાવ. રીબોક ટી શર્ટ 100 પીસ અને 350 નો રેટ. બરોબર છે ને ગાઈસ? એટલે 97,500 નું બિલ બને છે ભાઈનું. ન્યુ રેફરન્સ. ઓકે. એના પછી ફોલોઈંગ અસેટ થઈ ગયું છે. અહીંયા આઈટમ હોય જતી હતી કે ફોલોઈંગ આઈટમ સોલ્ડ ટુ રમેશ ઓન ક્રેડિટ, કે નીચેની વસ્તુઓ આપણે રમેશને વેચી છે બાકીમાં. તો પાછા વયા જઈએ સેલ્સમાં જ. ક્રિએટ પાર્ટી એકાઉન્ટ નેમ કરશું રમેશ અકાઉન્ટ. રમેશને આપણે બાકીમાં માલ વેચીએ તો રમેશ આપણો બને સન્ડ્રી ડેટર્સ ને કંટ્રોલ એ, કંટ્રોલ એ, કંટ્રોલ એ. સેલ્સ કર્યું છે ધેટ મીન્સ વોટ કે સેલ્સ અકાઉન્ટ આપણે ઓલરેડી બનેલું છે એટલે ત્યાં એમ નામ મૂકી દઈએ. સેલ્સ અકાઉન્ટ એન્ટર કરી. શું વેચ્યું છે એક વખત જોઈએ કે રીબોકના શર્ટ વેચા છે 80 પીસીસ છે 300 ના ભાવે. રીબોકના શર્ટ 80 પીસીસ અને કેટલાના ભાવે? 300. ન્યુ રેફરન્સ. ચાલો હવે એટલે સ્ટોપ થઈ જાવ, મારે તમારું નોલેજ જાણવું છે. હવે માનો કે હું આજે તમને એમ પૂછું કે ભાઈ હવે મારી પાસે જીન્સનો, શર્ટનો અને ટી શર્ટ કેટલો સ્ટોક પડ્યો છે, તો તમે મને કેમ રિપોર્ટ કાઢીને આપશો? ઓકે, કયો છે મને, ક્યાં તમે કયો એમ જાશો? આપણે ક્યાં જાશો? ડિસ્પ્લે મોર રિપોર્ટ્સ કયો હાલ. કેમાં સ્ટેચ્યુ થઈ તો કાયદાકીય થાય. ઇન્વેન્ટરી ઉભી રહે જાય. ઇન્વેન્ટરી બુક્સ ચાલો વયો ગયો. પછી સ્ટોક આઇટમ, પછી આ બધાનું ઇન્ડિવિજ્યુઅલ જોવા જાઉં. બધાનું આમ જોઈ લો એટલે અહીંયા મને ખબર કે 18 નંગ છે. કહો અહીંયા 278 નંગ છે. અહીંયા હે એ કઈને બધાના જોવાય તો કેમ જોવાય? હા શું કર્યું? ઓકે, એને એમ કહ્યું અલ્ટર જી કરી અને સ્ટોક સમરી કાઢી. પણ હજી હું તમને એમ કહું કે તમને લોકોને ટેલીની મેન સ્ક્રીન જ નથી ખબર. ઉપર જ આપ્યું છે સ્ટોક સમરી. ડેશબોર્ડ ઉપર છે જો સ્ટોક સમરી. પેલી લાઈનમાં છે અહીંયા દેખાય થર્ડ લાઈન સ્ટોક સમરી. એસ કરો એટલે તમને સ્ટોક સમરી ખબર પડી કે જીન્સ તમારી પાસે 396 નંગ છે. હજી આને અલ્ટર F1 કરો તો ડિટેલ્સમાં ખબર પડી જાય કે તમારી પાસે 396 જીન્સ છે તો કયા કયા જીન્સ છે. લી જીન્સ 100 છે, રેમન્ડ જીન્સ 18 છે, રીબોકના જીન્સ 278 છે, રીબોકના શર્ટ 20 છે. સમજાણું? ધીસ ઇઝ પર શર્ટ.
હે ઓકે, હવે સમજાઈ ગયું. હા, ડેશબોર્ડમાં પણ તમને આ રીતે બતાવે. હા, ચલો હવે મને તમે એક બીજી વસ્તુ કહો ફ્રેન્ડ્સ, મારે કોઈ પાસે કેટલા રૂપિયા આજે લેવાના બાકી છે ઈ મને કયો. કેમ જોશું રિપોર્ટ? હાલો કયો, તમે કયો એમ કરતો જાવ. હાલો, પ્રોફિટમાં થોડી કહું. જો એક તો હું બેલેન્સ શીટમાં જઈને જોઈ શકું, અલ્ટર F1 કરીને કે સન્ડ્રી ડેટાસ, બરાબર છે. અહીંયા સન્ડ્રી ડેટા 1,21,500. પછી અંદર જાવ તો ખબર પડે કે ભરત પાસે 97,500 માંગુ છું અને રમેશ પાસે 24,000 માંગુ છું. એક ઈ રસ્તો છે. કોની પાસે કેટલા રૂપિયા મારે પેમેન્ટ કરવાનું છે સામે સન્ડ્રી ક્રેડિટર્સમાં જાઓ અને ખબર પડે કે મોહનને મારે આટલા ચૂકવવાના છે, સોહનને આટલા ચૂકવવાના છે. હજી એક બીજો રસ્તો છે, કયો? ડિસ્પ્લે મોર રિપોર્ટ, પછી અકાઉન્ટ બુક, પછી હવે કયો જી કયો એમ કરતો જાવ તમે ગોત, કારણ કે આ જરૂરી છે ને. કેશ બેંકમાં તો પેમેન્ટ એનું હોય, કા લેજરમાં હોય. તમે લોકો ગયા એકાઉન્ટ બુક, એકાઉન્ટ સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ હોય એની અંદર હશે આઉટસ્ટેન્ડિંગમાં રિસીવેબલ હશે, જોઈ લો. આઉટસ્ટેન્ડિંગ એમાં રિસીવેબલ DSO. પેયેબલ્સ જોશો તો તમારે કોને કેટલા ચૂકવવાના બાકી છે એ પણ હશે DSO. ડિસ્પ્લે મોર રિપોર્ટ, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ, આઉટસ્ટેન્ડિંગ, અને અહીંયા ખબર પડશે. કેવું સમજાય છે મારી વાતને? આવું બધું ટેલીમાં શીખવાનું છે. ખાલી ટીચી કરીને ટેલી ના આવડીએ. ટેલી મહત્વનું છે, શીખવું તો મહત્વનું છે, પણ કોની પાસેથી તમે શીખો છો ને ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, તો ટેલી કોની પાસેથી શીખો છો એ તમારે શીખવાનું છે. અલ્ટર એપ. ચાલો હવે સમજાઈ ગયું. ભરતનો કાર્યક્રમ સમાપ્ત. કોને ભરતને વેચ્યું હતું કે રમેશને? રમેશ તો થઈ ગયું હતું. હવે અહીંયા આવ્યો ને ઉમેશ. ગુડ્સ પરચેસ ફ્રોમ ઉમેશ ઓન ક્રેડિટ. ઉમેશ પાસેથી આપણે લોકોએ નીચેની માલની ખરીદી કરી છે. ટેલીમાં આવી જાઓ, વાઉચરની શોર્ટકટ કી વી માં જઈએ, પરચેસ કર્યું છે એટલે F9 માં જઈએ. બરોબર છે. આપણું એજ્યુકેશન વર્ઝન છે એટલે આપણે ડેટ 1 એપ્રિલ એમાં દઈએ છીએ, કોઈ ચેન્જ કરતા નથી. પરચેસ કર્યું એટલે પાર્ટી એકાઉન્ટ નેમ ક્રિએટ કરશું. કોણ? ઉમેશ અકાઉન્ટ. અને ઉમેશ આપણો શું બનશે? સન્ડ્રી ક્રેડિટર્સ. કંટ્રોલ A કરી દો, કંટ્રોલ A. પરચેસ કર્યું છે એટલે પરચેસ અકાઉન્ટ લખશું માય ડિયર ફ્રેન્ડ્સ. હવે જો અહીંયા રેમન્ડ નું જીન્સ છે તો આઈ થિંક રેમન્ડ જીન્સ તો આપણે લોકોએ બનાવેલું છે. બનાવેલું જ ને રેમન્ડ જીન્સ. કેટલી ક્વોન્ટિટી છે? 200 પીસીસ ને 500 ભાવ. 200 પીસીસ અને એનો ભાવ કેટલો છે ગાઈસ? 500. એટલે 1 લાખ રૂપિયા થયા. એના પછી રેમન્ડ નો શર્ટ આપણે બનાવેલો નથી તો અલ્ટર સી કરીને રેમન્ડ શર્ટ્સ, શર્ટ નું આપણે ઓલરેડી ગ્રુપ બનાવ્યું હતું, યાદ હોય તો જોવા છે ને. તો શર્ટ્સ NOS કંટ્રોલ A. 300 પીસીસ છે અને 100 રૂપિયા એનો ભાવ છે એટલે 30,000 થયા ફ્રેન્ડ્સ. 300 નંગ અને 100 રૂપિયા એનો ભાવ. ક્લિયર છે? પછી રેમન્ડ ના ટી શર્ટ છે તો અલ્ટર સી કરીને રેમન્ડ ટી શર્ટ્સ, ટી શર્ટ નું અંડરગ્રુપ બનાવેલું છે NOS કંટ્રોલ A. રેમન્ડ ટી શર્ટ 250 પીસ છે અને 50 રૂપિયાનો ભાવ છે તો આ આપણે લેવું છે. રેમન્ડ ના ટી શર્ટ ક્યાંય મળતા હોય 50 રૂપિયા વાળા તો જણાવજો, આપણે લેવા છે. ચાલો તો 250 આપણે ક્વોન્ટિટી લીધી અને એનો રેટ કેટલો રૂપિયા આવ્યો ફ્રેન્ડ્સ? 50 રૂપીસ. તો ટોટલ આ કેટલાનું બન્યું? 12,500.
ક્લિયર? ટોટલ બિલ આપણું કેટલાનું થાય છે કયો તો 1,42,500. શું થયું? શું ક્વેશ્ચન હતો તમારો? કઈ ક્વેશ્ચન હતો? અચ્છા ઓકે, 50 રેમન્ડ નું ટી શર્ટ મળે તો મને કહેજો, બરોબર છે ને? ચલો, તો 1,42,500 નું ટોટલ બિલ બને છે. અને જુઓ સામે ન્યૂ રેફરન્સ આવ્યો ફ્રેન્ડ્સ, આવ્યો છે? આવ્યો ને? ઓકે, ક્લિયર? ઓકે, બસ હાલો. ફોલોઈંગ ગુડ્સ સોલ્ડ પરેશ ઓન ક્રેડિટ, કે નીચેની વસ્તુઓ તમે સેલ કરી છે, કોને સેલ કરી છે? પરેશને. અને કઈ રીતના સેલ કરી છે માય ડિયર ફ્રેન્ડ્સ? બાકીમાં. ઓકે, તો પરેશને તમે સેલ્સ કરી છે, તો આપણે લોકો ટેલીની અંદર કયા વાઉચરની અંદર આની એન્ટ્રી કરશું? F8 સેલ્સ વાઉચર. ક્રેડિટમાં માલ વેચ્યો છે એટલે પાર્ટી એકાઉન્ટ નેમ આપણે ક્રિએટ કરવું પડશે, પરેશ અકાઉન્ટ. અને જ્યારે જ્યારે આપણે લોકો ગુડ્સને સેલ કરીએ છીએ ક્રેડિટમાં, તો એ સામેવાળી વ્યક્તિ આપણો શું બને છે? સન્ડ્રી ડેટર્સ. કંટ્રોલ એ કર્યો એટલે એનું અકાઉન્ટ સેવ થઈ જાય. આ બધી ડિટેલ્સ અત્યારે આપણી જરૂર છે નહીં, કંટ્રોલ એ કરીને જવાનું. સેલ્સ અકાઉન્ટ શું વેચ્યું છે એક વખત જોઈ લો. રેમન્ડ જીન્સ, ખાલી જીન્સ નથી, ઉપર મેં હેડિંગ મારેલું છે રેમન્ડ જીન્સ, બરાબર છે? 700 રૂપિયામાં વેચ્યું છે ને કેટલા પીસ વેચ્યા છે? 100. તો અહીંયા હું લખીશ રેમન્ડ જીન્સ ક્વોન્ટિટી 100 અને અમાઉન્ટ કેટલી છે ફ્રેન્ડ્સ? 700. ટોટલ અમાઉન્ટ ઇઝ 70,000 રૂપીસ. આફ્ટર ધેટ રેમન્ડ શર્ટ્સ, અમાઉન્ટ છે એનો 300 રૂપીસ પર પીસ, અને ટોટલ પીસીસ કેટલા સેલ કર્યા છે? 150. તો રેમન્ડ શર્ટ 150 પીસીસ 300. હવે અહીંયા તમને એક જોજો, જોઈ લો, મેં રીબોક કરી નાખ્યો. ઓકે, અહીંયા રેમન્ડ શર્ટ્સ 150 પીસીસ અને એનો રેટ છે એ કેટલો આવ્યો છે? 300. અહીંયા મેં રીબોક કરી નાખ્યો એટલે નેગેટિવ સ્ટોક થઈ ગયો હતો. સ્ટોક કોઈ દિવસ નેગેટિવ હોવો જોઈએ નહીં. અને રેમન્ડ નું ટી શર્ટ છે 125 પીસીસ 200 ના ભાવ. રેમન્ડ ટી શર્ટ્સ 125 પીસીસ, રેટ એનો 200. ટોટલ 1,40,000 નું આનું પણ બિલ બન્યું પરેશભાઈ નું. કેવું ગાઈસ? ન્યૂ રેફરન્સ એટલે આખું નવું બિલ છે. ઓકે, પરચેઝ રિટર્ન ધ ફોલોઈંગ ગુડ્સ. પરચેઝ રિટર્ન ધ ફોલોઈંગ ગુડ્સ. હવે કોને પરેશ રિટર્ન ધ ફોલોઈંગ ગુડ્સ. પરેશ રિટર્ન ધ ફોલોઈંગ ગુડ્સ. પરેશે શું કર્યું? આપણને નીચેના ગુડ્સ છે રિટર્ન કરી દીધા છે. તો કયા ગુડ્સ પરેશે રિટર્ન કર્યા છે એ જોઈ લઈએ. ચાલો, તો પરેશે રિટર્ન કર્યું એટલે કયું રિટર્ન કરશું? પરચેઝ રિટર્ન, સેલ્સ રિટર્ન, કે સેલ્સ રિટર્ન? સેલ્સ રિટર્ન. શોર્ટકટ કી પરચેઝ રિટર્ન એટલે આપણે માલ ખરીદ્યો હોય જેની પાસેથી એને આપી દઈએ. સેલ્સ રિટર્ન કે આપણે જેને માલ વેચ્યો છે એ આપણને આપે. ઓકે, સેલ્સ રિટર્ન બે રીત છે, કાં તો F10 માં જઈ અને સેલ્સ રિટર્ન ની નોટ થાય છે ક્રેડિટ નોટ. સેલ્સ રિટર્ન કેમાં લખીએ છીએ આપણે લોકો? ક્રેડિટ નોટમાં. અથવા એની શોર્ટકટ કી તમારી સામે છે જ, અલ્ટર પ્લસ F6. અલ્ટર પ્લસ F6 કરો તો પણ તમને લોકોને ક્રેડિટ નોટ જોવા મળશે. ચલો, તો ક્રેડિટ નોટમાં આની એન્ટ્રી થાય. પાર્ટી એકાઉન્ટ નેમ કોણ આપશે? લખશું પરેશ. પરેશની કંટ્રોલ કરીને ડિટેલ્સ આપણી સેવ જ છે. હવે અહીંયા જે લેજર છે, અહીંયા સેલ્સ નહીં આવે. કયું આવશે? સેલ્સ રિટર્ન. તો અહીંયા આપણે ક્રિએટ કરશું સેલ્સ રિટર્ન એકાઉન્ટ અને અંડર ગ્રુપ શું રાખશો? સેલ્સ. કંટ્રોલ A. શું રિટર્ન કર્યું છે જોઈએ. રેમન્ડ ના જીન્સ 25. પેલા રેમન્ડ જીન્સ કેટલા? 25. રેટ એની મેળે આવી જશે. શું કહે? જે ભાવે આપણે એને માલ વેચ્યો હશે એ જ ભાવે આપણને માલ પાછો આપશે. બીજું રેમન્ડ શર્ટ 50 પીસ. રેમન્ડ શર્ટ્સ 50 પીસ 300 ના ભાવે વેચ્યો તો 300 ના ભાવે એને આપણને પાછું આપ્યું. રેમન્ડ ટી શર્ટ, રેમન્ડ ટી શર્ટ્સ 50 પીસીસ કયા ભાવે? 200 ના ભાવે. એટલે ટોટલ એમાઉન્ટ છે એની 42,500. કેવું બધાને કે નથી થયું? અહીંયા જો તમને કે છે કે અગેન્સ્ટ રેફરન્સ, તમે જે આ તો એક જ બિલ આપણે હોય છે એટલે બાકી કયા બિલની સામે લેવું ને એ આપણને પૂછશે, બરોબર છે?
જ્યાં બધા બિલ ખરીદી કે વેચાણ હોય તો કયા બિલના અમે રિટર્ન લેવું એ આપણને પૂછે. હાલો આટલો આઈડિયો બધાને કન્ફર્મ થયું ફ્રેન્ડ્સ? ડન. વી રિટર્ન ધ ફોલોઈંગ ગુડ્સ ટુ ઉમેશ. આપણે લોકોએ શું કર્યું કે થોડોક ગુડ્સ છે કોને રિટર્ન કરી દીધો છે? ઉમેશને રિટર્ન કરી દીધો છે. આપણે લોકો ઉમેશને રિટર્ન કરીએ એટલે આ આપણું થાય પરચેઝ રિટર્ન, ને પરચેઝ રિટર્ન માટે આપણે લોકો ડેબિટ નોટ લખીએ છીએ. પાર્ટી એકાઉન્ટ નેમમાં આપણે શું લખશું ફ્રેન્ડ્સ? ઉમેશ. કંટ્રોલ એ કરી દઈએ. પરચેઝ રિટર્ન એકાઉન્ટ ઓલરેડી આપણે લોકોએ બનાવેલું છે. શું રિટર્ન કરશું? રેમન્ડ જીન્સ 25 પીસ. રેમન્ડ જીન્સ 25 પીસ. પછી રેમન્ડ શર્ટ 50 પીસ. રેમન્ડ શોર્ટ્સ 50 પીસ. પછી રેમન્ડ ટી શર્ટ 50 પીસ. રેમન્ડ ટી શર્ટ્સ 50 પીસ. થઈ ગયું છે બધાને એવરીવન? ટોટલ 20,000 નો માલ રિટર્ન આપણે કરશું ઉમેશ ભૈયા ને. ક્લિયર છે બધાને? અગેન્સ્ટ રેફરન્સ અહીંયા પણ પૂછશે. ક્લિયર? અહીંયા સ્ટોપ થઈને મારે તમારું બીજું નોલેજ જાણવું છે કે આ સમયગાળા દરમિયાન મેં ટોટલ કેટલું પરચેસ કર્યું છે કેમ ખબર પડે, અથવા મેં ટોટલ સેલ્સ કેટલું અત્યારે કર્યું છે કેમ ખબર પડે. તમે ક્યુ એમ ટેલીમાં જાઓ गाइस, कुछ तो बोलो मेरे भाई लोग. अल्टर जी માં જઈને હું કરું? હા, પરચેઝ. પણ પરચેઝ ડેશબોર્ડ જો એટલે મને તો એમાં એમ એટલું બધું કઈ ખબર નથી પડતી કે ઇનવર્ડ વેલ્યુ આપે. હા, ઉભા રહેજો ભાઈ, સાંભળી લઈએ. ચલો, ડિસ્પ્લે મોડ પર ડી, પછી ડીએ. વેરી નાઇસ. ડીએપી એટલે કે પરચેસ રજિસ્ટર હું જાઉં તો મને ખબર પડે કે એપ્રિલમાં મેં કેટલું પરચેસ કર્યું. અંડર એન્ટ્રી કરું તો કોની પાસેથી મેં કઈ રીતે પરચેસ કર્યું છે દેખાડે. ડીએપી બનાવો, ગેટવે ઓફ ટેલીમાં જઈને ડીએપી ટાઈપ કરી દો, શોર્ટકટ કી, એટલે ડિસ્પ્લે મોર રિપોર્ટ, અકાઉન્ટ બુક અને પરચેસ રજિસ્ટર. એવી જ રીતના સેલ્સ બુક જોવું હોય તો સેલ્સ રજિસ્ટર ચેક કરો તો ત્યાં તમને લોકોને સેલ્સ રજિસ્ટર પણ જોવા મળશે. બીજી રીત છે શું દબું તો આર, ઓકે, આર દબું. પણ અલ્ટર F1 કરું, ક્યાં છે? અહીંયા તો મને નથી આવતું. કેમાં જાઉં? અહીંયા. હા, અલ્ટર F2 થી. પણ ડીએસ આજે છે એ રેશિયો એનાલિસિસ નો ઉપયોગ છે અને આ તો રેશિયો એનાલિસિસ માટે ડિટેલ્સ. હવે હું માનો કે પ્રિન્ટ કાઢું તો આ બધું ભેગું આવે, મારે તો આ બધું થોડું ભેગું જોતું હોય. એટલા માટે પરચેસ રજિસ્ટર એન્ડ સેલ્સ રજિસ્ટર is 100% authenticated books. ક્લિયર? ચલો, હવે હું તમને એક બીજો પણ ક્વેશ્ચન પૂછીશ. ચાલો, આના પછી બનાવશું આપણે વિડીયો. હમણાં એક વિડીયો બનાવીએ. આ પેલા આપણે જવા દઈએ. કેટલું બાકી છે? ખતમ. સમ ઓવર ફ્રેન્ડ્સ. હાલો, હવે હું તમને એમ કહીશ, એક્ઝામ ની અંદર તમારે પ્રિન્ટ કાઢવાની છે. તારે પ્રિન્ટ નો પ્રોબ્લેમ હતો, બરોબર? જોઈએ. સૌથી પહેલા ડે બુકમાં જાઓ. ગયા ડે બુકમાં તો સમનત ગણતી અલ્ટર F1 કરો એટલે આખી આ પ્રિન્ટ કાઢવાની છે. પ્રિન્ટ કાઢવા માટે અલ્ટર P કરશું, અથવા P નો ખબર પડે તો પ્રિન્ટ નો ઉપર ઓપ્શન આપ્યો છે, દેખાય છે અહીંયા? પ્રિન્ટ નો ઓપ્શન છે, દેખાય? ત્યાં જવાનું છે તમારે લોકોએ. એમાં તમને પૂછે કે કેની પ્રિન્ટ કાઢવી છે. કરંટ પ્રિન્ટ કરશો અને મેં તમને કાલ શીખવાડ્યું કન્ફિગરેશનમાં કરીને પીડીએફ કરવાનું છે. અહીંયા પ્રિન્ટ કરશો એટલે તમને પૂછે કે ક્યાં સેવ કરવું છે. હું એમ લખું કે ફેશન હબ બેલેન્સ શીટ, બરાબર છે? એટલે ડે બુક હતી, મેં બેલેન્સ શીટ લખી નાખ્યું, બરાબર છે? તો એ સેવ થઈ ગઈ ત્યાં ફેશન હબ, બરોબર છે? પછી બીજું શું પ્રિન્ટ કાઢવાની? બેલેન્સ શીટ. પણ કઈ રીતના? અલ્ટર F1 કરીને. અલ્ટર F1 કરીને. એની પણ આ રીતના અલ્ટર P
કંટ્રોલ પી અને પ્રિન્ટ. બરોબર છે, જ્યાં જ્યાં કરવી હોય ત્યાં. ને ત્રીજી કરવાની PNL, અલ્ટર F1 કરીને. યાદ રહી જશે બધાને ફ્રેન્ડ્સ કાલે એક્ઝામમાં ગાઈસ? ઓકે, હવે કાલે મારે રીમેડમાં આવવાની જરૂર નથી ને. ચલો આપણે અહીંયા સુધી ઇનફ રાખીએ. બરોબર, સામને નેક્સ્ટ સમ હમણાં પાછો કરીએ.